અડધી રાત થઈને ભજીયો લેવો ભોગી જો કેમ છે પાર્ટી મોજ મને વાગ્યા છે અને 46 ને ઘરે બીજા બધા જાગી જાય એટલે આપણને ન હોવા દે. આ ભાઈ દેવાત ખવડ નું ફૂલ માન રાખે હો. તમારે સડામ પહેરવાનો બહુ શોખ જ હોય તો ઘરે પહેરીને આટા મરાય ઓહરીમાં ફળિયામાં એટલે સામે ગરમ પાણીનો ચૂલો હળગતું જોઈને બ્રશ કર્યા વગર બડકું જમરૂકું ભરી ગયો. મામીએ ચૂલા ઉપર ભાખરી બનાવવા માંડ્યા અને જમી કાઢીને મામાના પોયરા હારે જવાનું હતું. ત્યાં તો મામી નહીં આવી જાય. ગામવાળામાં થોડુંક જ કેવું, કોઈકના ઘરના પાણીના નળ ખુલ્લા રહી જાય પછી પાણી રોડે ચડે એકચુઅલીમાં હાલવામાં કેવડા હોય અમારે. આવું ધ્યાન રાખજો, નળ નો ખુલ્લા રાખતા. તમને મુદ્દાની વાત કહું તો મામાના પરિવારના મોઢે ડાક ડમરું છે એટલે ગામમાંથી મઠ સુધી શોભાયાત્રા હતી. શરબત પાણી પીને આનંદ મંગલ કરીને ગામમાંથી મઠ સુધી 600 કિલોમીટર કાપીને સુધરિયા પરિવારના મઠે પહોંચી ગયો. માતાજીના દર્શન કરી લીધા. મામા અરે ભાગની દુકાને આવી ગયો ને એને માવા જોડાઈ લીધા. મેં કાળું પાણી વિડીયો ઉતારવામાં હારો ગેસ સુઈ જોઈ ગયો. ડાક ડમરૂ નો કાર્યક્રમ તમારો ભાઈ જોવા બેસી ગયો ને. જમી કાઢવીને ઘરે ભોગી ગયો. હારું નેટ નો આવે એટલે આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઉપાય અપનાવી લીધો. મિત્રો તમને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને જવાનું ભૂલતા નહીં. મળ્યા આવતા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.